ગ્રહ શાંતિ પૂજા હોય, ભગવાન ગણેશની પૂજા હોય કે કોઈ શુભ કાર્ય હોય. સનાતન ધર્મમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું અનાજ હોય તો તે ચોખા છે. હિન્દુ ધર્મમાં ભગવાનનું આહ્વાન કરવા અને તેમની પૂજા કરવા માટે અક્ષતનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાને દેવી લક્ષ્મી, શુક્ર ગ્રહ અને ચંદ્ર સાથે સંબંધ છે, જે પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. તિલક કરતી વખતે આપણે ચોખાનો ઉપયોગ કરીએ છીએ. ચોખા સફેદ રંગના હોય છે. સફેદ રંગ સરસ્વતી એટલે કે જ્ઞાન અને પાર્વતી એટલે કે શક્તિનો માનવામાં આવે છે. તેને લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે. ઘણી વખત મહેનત કર્યા પછી પણ આપણને પરિણામ મળતું નથી. પૈસા કમાવવા માટે આપણે અનેક પ્રકારના પ્રયત્નો કરીએ છીએ. આ કારણોસર કેટલાક સરળ અને સરળ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ ઉપાયોને અનુસરીને આપણે બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. આપણા ધાર્મિક ગ્રંથોમાં ચોખા, અક્ષતને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સનાતન ધર્મમાં અક્ષત વિના કોઈ પણ પ્રકારની પૂજા પૂર્ણ થતી નથી. તેથી ઘરના પૂજા ખંડમાં ચોખા હંમેશા હાજર રહે છે. સનાતન ધર્મમાં કુમકુમ અને અક્ષતનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે. બધા દેવી દેવતાઓને ચોખા પણ ચઢાવવામાં આવે છે. પરંતુ કુમકુમ લગાવ્યા વિના પણ સનાતન ધર્મમાં કશું સફળ માનવામાં આવતું નથી. જો અક્ષતની સાથે ભગવાનને કુમકુમ અર્પણ કરવામાં આવે તો તે પુણ્યથી ભરપૂર માનવામાં આવે છે. આ સાથે પૂજા દરમિયાન વ્યક્તિને કુમકુમની સાથે અક્ષત તિલક પણ કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં ક્યારેય પણ દેવી દેવતાઓને અથવા પૂજામાં તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ. વાસ્તવમાં અક્ષતને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ભગવાનને ક્યારેય પણ તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ. આનું ધ્યાન રાખજો. જો તમે આ કરો છો તો તે અશુભ માનવામાં આવે છે. જો તમે દરરોજ પૂજામાં ચોખાના થોડા દાણા ચઢાવો છો તો તેનાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે.